શું કરવું બોલે હા ચોમાહામાં તો જોયું હશે મેઘધનુષ, પણ હવે રિયલમાં અત્યારે શિયાળામાં જોવું હોય ને તો કાલ્પનિક રીતે કરવું હોય તો કરીએ કાંઈ. જો હું દેખાય. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારના 8 વાગ્યા છે ને આપણે આવ્યા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં તો છે આવું કુછ છે. ચલો આજ કોફી પીવાની ઈચ્છા છે તો કોફી બનાવીએ. કોફી લાગે તો કોફી બનાવી દઈએ. તો કોફી માટે એપ્લાય કરી દીધું છે આપણે. હવે બના એટલે પી લઈએ. ગાઈસ પહેલી પ્રાયોરિટી હાલ તો તમાકુ ન લાવી છે. પાળીઓ થઈ જશે, થોડી બાકી છે પણ ડબલ કરવાની છે. ને દવા બે હાર્યો શું મસ્ત મેં ખાવો છોકર મેં ખાય એટલા મેં ખાવાનું હોય પાછા કે છે મેં ખાય છે કરું ઓદરાન જે મેં ખાય આ જો શું મેં ખાય ચંપો છે ગાઈસ, ચંપો. તો માં વાય તો ખાય તો બે આવ કેજી તો બીજી પાણી ભારી જાન વિડિયામ તો કેસેટ લાઈન કાઢું બોલ આપો છે બોળ્યો નહીં પણ આ બજાર નો લાગે. મજા આવતી હતી શું લાગે? બે લાગી બજાર નો નહીં યાર. ના લે આ બોલવાનો ઈમ બાતાવાળો કોકલા એવું. તો ગાઈસ આપણે ચોમાહામાં તો જોયું હશે મેઘધનુષ, પણ હવે રિયલમાં અત્યારે શિયાળામાં જોવું હોય ને તો કાલ્પનિક રીતે કરવું હોય તો કરીએ કાંઈ. જો હું તમને બતાવું. દેખાય એટલા બધા પટ્ટા કલર નહીં દેખાતા, કદાચ મોબાઈલમાં કેચઅપ થતું હોય કે ના થતું હોય, પણ આપણે કાલ્પનિક રીતે બનાવવું હોય તો બનાવીએ કાંઈ ખરું. હા જો સૂર્યના વિરુદ્ધ સાઈડ જ દેખાય. તો આ રીતે કાલ્પનિક તમારે બનાવવું હોય ને તો બનાવીએ કાંઈ. દવા સ્વડતા હોય ને એટલે આ રીતે અખાતરો કરી દેવાનો. જોવું હોય તો મોબાઈલમાં કદાચ એટલું કેપ્ચર ના કરીએ કે પણ રિયલમાં કમ્પ્લીટ દેખાય દે. પાછળનું બેકગ્રાઉન્ડ થોડું ખુલ્લું હોય ને એટલે ઓછું દેખાય. જેટલું બેકગ્રાઉન્ડ સારું હોય ને એટલું કમ્પ્લીટ દેખાય. શું કામ પંખા ના ખા એવું? પંખા ના ખા આમાં તો વ્હાઈટ જ મારી. સંડાસમાં તો એકલા વ્હાઈટ જ મારી. અરે કાળી બધા મારી તો મસ્ત લાગે. એકલી કાળી મારી હોત ને બધા તો મસ્ત લાગે, પણ આમાં ભેગી કાળી આવે. તો ગાઈસ પાણી એકલો નહીં મળતો. કોકના હગાવા લાગીએ ફાળતા ના હોય યાર. બીજું બધું કરજો, પાણી ના ફાળતા.
જલસા કરો તમે તા કેટલા આયા પેલ બાજુ રાવલ્યો કાઢો છે ને આ બધા રહ્યા ઓય બધા આવી ગયા હું જોઉં છું રે દોત કાઢશે ચલો તમે તમારું કામ કરો હું મારું કામ કરું ભાઈ પેલ બાદ તું અદરા કાઢો અહીં બાદથી બધા વયા રાહુલ્યો કાઢવા આવે છે જોયા હા લીલું છે ને ત્યાં હોય કોણ કશું મિલતા જ નહીં બાજુ કપાસ તે કપાની બધું બગાડી નાખે છે અને લસકો બગાડી નાખે અમારું હોય છે ને ગાય બધાનો ત્રાસ છે જો ગાયો બેસવું હોય ને તો રખડતી હોય હરાઈ હોય આવું આખલા હોય તો આવું રહી જતો ને તે મોયળો નહોતો કે મોયળો એવા આવું વદરા આવે ભૂંડ આવે રોજ આવે ખેતરમાં આ ટાઈપનું આવે અને આમાં આ વખત તો છે ને મોયળો બધું ઘણું કાઢી નાખીશું થતો ને થતો લસકો અને મોયળો કાઢી નાખ્યો એના કે મોર અમારા આ સાઈડ હતા જ નહીં અને આ વદરા તો વદરા એ પથ્થર પાડો વચમાં આખલા નહીં આવતા ગાયો આવતી હતી ઘણી ભરાઈ રબારીઓ અહીં ભરાઈ ગયા અને અમુક પાછી નવી જે થતી નહીં ને એ પાછી નવી આવે પાડા આવે બધું જેટલું હરાવે છે ને એમાં તો ગામમાં તો પાછા પેલા બોકળીનો ત્રાસ છે એટલા બોકળિયા આવે છે ને પછી તીનો ટોળો આખું હેતર ખાલે કહી નાખે એટલે ત્રાસ તો બહુ શું કરે કે હવે ફેન્સિંગ સિવાય કોઈ રસ્તો નહીં એ વિચારીએ એકલા પડ્યા છે ત્યાં નહીં કેમ શું થાય છે હું બેઠો છું પણ આ શું આવે અંબા માગે છે શેઠ નજીક આવીને જતું રહ્યું લડાઈ જાય શું કરવું બોલે હા એકટાથી જઈને પાછું આવશે હમણાં આને કરવાના જો બધા અલગ અલગ મોય મેળવાનું મોય ચોકણ મેળ છે વાત ફાઇનલ લુક ગાઈસ આવું છે બાનું ઉડે છે ને આ તો ડસ્ટ પૈસા ભરાઈ દેવાના પૈસાથી ફિટ થઈ જાય અંદર પોતના રૂપિયા છે ને અંદર ગાળ દેવાનું અંદર પાછળ ભરાઈ ગયું પાછળ એને કાપા કરેલા જ હોય પૈસાના કોઈ ખબર હોય ને તો પૈસા કાઢ લે છે શિયાળાની હોજ અને સવારે એક નંબર હોય છે અવાર તો હોય જ છે શિયાળાની સવાર પર સવારની શિયાળાની સોજ રહી ને એનું વાતાવરણ એક નંબર હોય છે મસ્ત બાકી કોકલા વહેલા વહેલા રોટલા ખાઈ આવ્યા એને કોકલા ઓકે તો આજ કઢી ખીચડી ચાલો ગાઈસ કઢી ખીચડી ખાઈ
લીલી કઢી, ખીચડી. ચાલો ગાઈસ હવે ખાઈ લઈએ. ત્યાં 7 વાગ્યા છે. શિયાળામાં તો વહેલા ખાવાનું હોય એટલે 7 વાગ્યા છે. તો ગાઈસ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. મળીએ એક નવા બ્લોગમાં. બાય, ટેક કેર.